હાલો મિત્રો, તો જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને. તો મિત્રો તો હવે અમે બધા ઉઠી ગયા. જો આ વીરભાઈ ગેમ રમે છે. કઈ ગેમ રમે છે લે? હે ના અથારી લે ખાટલા બહાર કાઢી પગ માથે પીડ્યો હતા ખાટલો તો ધ્યાન રખાય ને. આપણા પગ ઉપર ખાટલો પડે હે ધમોડી ખબર ન રહે. હે જો આ અત્યારમાં એક ભૂંગળાની થેલી ખાઈ ગઈ. કાલ સોમવાર રહી હતી ને એટલે એને કાલ ખાવા નહોતા મળ્યા, એટલે કે મારે હાટું રાખજો, હું હવારે ખાઈશ. અત્યારમાં ખાઈ ગઈ કા. વીરભાઈ ને તો ગેમ જ રમવા જોઈએ. જો 90% ચાર્જિંગ છે એટલે આમ રમસ. લેવા કે પથારી હાલો તો શિરાવી લ્યો. હાલો હા હાલો તો શિરાઈ લઈ. મેં તો ખાઈ લીધું. હું કઈ ખાતો નથી. તારમાં ચા પી લેવી એટલે બપોર ચડી જાય. હેલો મિત્રો, આજે તો મારે ખુડે બેસવાનો વારો આવી જશે અને આજે તૈયાર થઈ જશે. જો આપલાને દેખાય છે, દેખાય આપલા કારખાને જવાનું છે. આવા તૈયાર થઈ જશે. હીરામ જાવ ને તોય તૈયાર થઈને જાય. તૈયાર ને માથું વળવે નાઈન તો જાવું ને નાયો તો ઈ તૈયાર થઈ કેવાય કપડા બદલાવાની. લે તો હાલો ઈ જાય હીરામાં અને હું મારું ઘરનું કામ કરવા. હા હાલો કામ કરો ભાઈ. હાલો મારે જો જે વાળવાનું પડ્યું છે. આયા અંજારી પડી છે આયા બાવણે. ના જાય છે હવે કારખાને. મારે અંજારી કાઢવાની છે અને જો વાસ્યા નહીં પીડ્યા ધોવાના છે. અચ્છા અમારું રછોડું આવડું કુઈથું રહોડું છે અમારું. મસ્ત કેટલા ફૂલડા ઉઘડી ગયા છે. કમળ ફોલવાય મારે જવાનું. પાતરા થઈ જશે હવે. આજ બનાવી નાખ્યું તઈ એને કામે જવું ને તો કમળ ફોલવાય આપણે આવવાનું. અહીંયા તો કેવા મસ્ત મજાના ફૂલ ઉઘડી જશે. સફેદ સફેદ. આનંદ કાંઈ રોપડામાં હતા ઉતરે. તો હાલો મણું ફટાફટ કામ કરવા મળશું પછી. હવે બધું કામ કરી વાળું. તો હાલો મિત્રો, તો 12 વાગી ગયા છે. ખાવા બેસી ગયા છે. અડધું ખાઈ લીધું છે. જો નિહાળીથી ભણીને વી છે રિસેટમાં ખાવા. જો મૂળા ખાવા છે. હા ખાઈ જો. મૂળા અત્યારે થઈ ગયા છે. જો મૂળા શાક સાસ વીરભાઈને દઈ દીધું કવિરાએ અને કવિરાએ બેસી ગઈ ખાવા. હાલો બપોરા કરવા. એમ બપોરો હાલો મિત્રો, તો જો 1:30 વાગી ગયા છે ને હવે હું જાઉં છું પાછા હીરામાં. બપોરા કરવા ઘરે આવ્યો તો બપોરા પાણી કરીને ઘડીક આરામ કરી લીધો છે ને હવે જાઉં છું પાછું હીરામાં. નાને જોઈએ આરામ કરો. હોવાનું છે. 2:30 વાગ્યા સુધી જે હોય છે. ચાલો હું જવા દઉં. ગેસના બાટલાની બુક લીધી છે. બાટલો ભરવાનો છે. હાલો તો હું જવા દઉં હીરામાં. હાલો મિત્રો, જો વાગી જશે 4, 4:30 વાગી જશે અને મારે તો કપડાં ધોવાના હતા ધોવાઈ જશે. મારા કપડાં ધોવાના હતા એ ધોવાઈ ગયા. તો એને થોડાક સીપિયા ભરાવાના રહેશે. હાલો ભરાઈ દઉં. અને આજે ગેસનો બાટલો ભરાવા જતા ને એ ભરાઈને આવી ગયો છે બાટલો. અને જો લુગડા મારે ધોવાઈ જશે. કપડાં ધોવાઈ જશે અને બેસવાનું છે વેતરવા. જો કેટલા બધા કપડાં મેં ભેગા કર્યા હતા.
આ એટલા લુગડા ભેગા કર્યા હતા. એટલા બધા લુગડા મારા કોડે કોણ ભેગા કરે કે એટલા ભેગા કરી દે. હાલો બ્લોકમાં બનાવી જો બેહવાનું છે શીવવા. હાથેમના લુગડા હોય શીવવાના છે. હવે કેવું બ્લાઉઝ શીવવાનું ચાલો તમને બતાવું. એવી સાડીઓ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે. તમે કોઈ હાથેમના લુગડા લેવા જાઓ તો એવી સાડીઓ લેજો. તો ચાલો તમને બતાવું કેવી સાડી છે. એવી બ્લાઉઝ શીવવાનું. આવી મસ્ત મજાની સાડી છે. લટકણ વાળી તો જો લટકણ છે. જો મિત્રો કેવી મસ્ત મજાની લટકણ વાળી સાડી છે. જો કેવા પબડીના લટકણ છે. કેવી લાગે મને આવી સાડી? જો કોમેન્ટ કરજો. કોઈને હાથેમના લુગડા લઈ લીધા છે એ કોમેન્ટ કરજો. અમારે તો હજી હાથેમના લુગડા લેવાના બાકી છે. હું જ્યારે હાથેમના લુગડા લઈશ ને ત્યારે કહીશ મને કેવી સાડી સારી લાગે એમ. કોમેન્ટ કરજો કઈ સાડી લઉં એમ. અત્યારે તો આ શીવવામાં આવેલું છે, શીવવાનું છે આને. કેમ કે હાથમાં આ સાડી બહુ હાલે છે બાંધણી અને પબડીવાળી. તો તમે પણ લેજો હાથમાં આવી સાડી, મસ્ત મજાની છે. એનું બ્લાઉઝ આવું બ્લાઉઝ છે. અરે જો આવું બ્લાઉઝ છે. તો આને કટિંગ કરવાનું છે. તો હાલો ઘણું કટિંગ કરવા હવે મળશું પછી. હાલો મિત્રો બધા વાળું કરવા. જો દહીંની તીખારી બનાવી નાખી છે. બાજરાના રોટલા બનાવ્યા છે. હવે જો વાળું કરવા બેસી જશે. વાટ ક્યાં નથી? વાઈટ ક્યાં વગરના ખાવા બેસી ગયા. આમ જો તવડી વાઈટ ક્યાં લાવ્યા હાલ. અને આ જો લેસન કરે છે. જો લેસન કરવાનું શરૂ કર્યું. હાલે વાળું કરવા ઉભો થાવ. લેસન મેક દે. હાલ વાળું કરવા. એ મિત્ર દીધું હાલ. તો હાલો મિત્રો બધા વાળું કરવા. દહીંની તીખારી ને બાદ તો અમે તો જો વાળું કરવા બેસી ગયા. તો એવા બધા વાળું કરવા છે દૂધ